નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો। ડૉક્ટર બાબા સાહેબના સન્માનમાં દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે। આજ રોજ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના 135મા જન્મદિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। છોટાઉદેપુર પાવર હાઉસ 4 રસ્તા ખાતે નગરપાલિકા છોટાઉદેપુર અને દલિત સમાજ દ્વારા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અમર રહો ના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, પાલિકાના સભ્યશ્રીઓ, દલિત સમાજના આગેવાનો, નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ સાહેબનો આજે જન્મજયંતિ છે, ત્યારે છોટાઉદેપુર નગરની મધ્ય આવેલ પ્રતિમા ઉપર છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને માન્ય કારોબારી અધ્યક્ષશ્રી અને તમામ સભ્યશ્રીએ સાથે મળી છોટાઉદેપુરના નગરના કાર્યકરો સાથે મળી અને પુષ્પાંજલિ કરવામાં આવ્યું। આજના દિવસે બાબા સાહેબને વંદન કરું છું, અભિનંદન આપું છું અને ધન્યવાદ માનું છું।